આ તમને કોણે કીધું? સાચું કયો ભાઈ મારી ગર્લફ્રેન્ડ હમણાં નવી કલાક પેલા બની. અરે કલાક પેલા મારી તો કન્ફર્મ જ છે, બની જ ગઈ છે સમજાણું મારી ગર્લફ્રેન્ડ. તારી ઈ બંને ખોટું બોલે છે. ગર્લફ્રેન્ડ મેં પટાવી છે ને એક નંબર છોકરી છે. હા તો ઈ છોકરી એલા એ ઈ છોકરી તો મને મળી હતી. એક મિનિટ ઈ છોકરીએ તમારી પાસે માસીનું કાંઈક પણ નામ લઈને પૈસા લીધા? એ હા મને કીધું કે મારી માસી બિચારી આવી દુકાને ને કપડા ના પૈસા ભૂલી ગઈ તો મેં એને 25,000 રૂપિયા નકારીને દીધો. પછી અમે ખોટો હે ફાફડી હે. એની માસી એને મોબાઈલ લઈ લીધો તો અને દુકાનમાં અમને દેવા હાટું હે ને પૈસા નહોતા તો એને મારી પાસેથી 20,000 રૂપિયા બઠાવી લીધા. હે એલા એ ના તો કપડા ના તો મોબાઈલ. એની માસીના છોકરીના લગ્ન હતા, એને ઘરેણામાં ઓલા સોનાના દાગીના બનાવીને એનો ડાઉન પેમેન્ટ દેવું હતું બરાબર, ડિપોઝિટ. એટલે 20,000 મેં દીધો. તમે તળી જણા ખોટાળા છો બરાબર છે. આ બધી ખોટી ગાડીઓ કરો માં. હકીકતની વાત તો ઈ છે કે એની માસી છે ને દવાખાનામાં એડમિટ હતી અને ઈ એડમિટના એડવાન્સ ઓલા ડોક્ટરને પૈસા દેવાના હોય ને ઈ પૈસા દવાખાનામાં દેવાના હતા અને ઈ પૈસા મેં એને આપ્યા છે 20,000 રૂપિયા. કેટલા? ઉભો રહે. 20,000 રૂપિયા. 20,000 ને તે હરક પદુરો થઈને 25 વધારે આપ્યા. છોકરીમાં લાલચ આવી ગઈ. હવે તમને ખબર છે આપણી યારે હું થયું?